હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો, આજે આપણે આવી ગયા છીએ એક સુંદર મજાના અમારા નાનીમાના ગામડાના ઘરે. તો મિત્રો, તમને આજે ગ્રામીણ જીવન કેવું હોય તેનો ટૂંકમાં વિલોગ મળી જવાનો છે. સુંદર જૂના નળિયાવાળા મકાન અને આ છે ત્યાંનું રસોડું, જ્યાં ચૂલા ઉપર હાથેથી રોટલા ઘડીને બનાવવામાં આવી રહ્યા છે. આપ સૌ જોઈ શકો છો. મિત્રો, બાજરાના લોટના રોટલા બનાવવા અને એ પણ ચૂલા ઉપર, તે ખરેખર ખૂબ મોટી વાત છે. અત્યારના સિટીના બહેનો અને ખાસ કરીને યંગ જનરેશનને આ પદ્ધતિથી રોટલા બનાવતા લગભગ આવડતું નથી. તો આપ લોકો કમેન્ટમાં મને ચોક્કસથી જણાવજો, આપના બહેન મધરને આવડે છે કે કેમ. આ છે આપણા નાનીમાં અને તેઓ બનાવી રહ્યા છે સુંદર મજાનું દેશી કાઠિયાવાડી ઢોકળીનું શાક. તમે લોકો જોઈ શકો છો, ઢોકળી એમણે પાડીને શાકમાં નાખી રહ્યા છે. મિત્રો, જો તમે સંપૂર્ણ રેસીપી જોવા માંગતા હોય તો આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં આપેલા બેલ આઇકનને ચોક્કસથી દબાવી દો, જેથી કરીને આપણને જ્યારે ટાઈમ મળશે ત્યારે દેશી ગામડાના જૂના ખાણીપીણીના વિડીયો આપણે રેસીપી તરીકે લઈ આવવાના છીએ, જે આપણા દાદી નાનીને જ આવડતા હોય, ઇવન આપણા મધરને પણ ઘણીવાર નથી આવડતા. હવે મિત્રો, આ બાજુ આપણે રોટલા થઈ ચૂક્યા છે, એટલા માટે પાપડ પણ જે દેતવો વધેલો છે તેમાં શેકી રહ્યા છીએ. મિત્રો, તમે તળેલા પાપડ તો રેસ્ટોરન્ટમાં ખૂબ ખાધા હશે, પરંતુ શેકેલા, એ પણ ઘઉંના ઘરે બનાવેલા પાપડ અને ચૂલામાં શેકેલા પાપડનો ટેસ્ટ જ કંઈક અલગ હોય છે. તો મિત્રો, તમે લોકો પણ તમારા ઘરે આવી રીતે શેકેલા પાપડ ટ્રાય કરી શકો છો. આપણે ઘણા બધા પાપડ શેકી નાખ્યા છે અને હવે આપણે જમવા પણ બેસી જવાનું છે, કારણ કે દેશી કાઠિયાવાડી ઢોકળીનું શાક અને રોટલા તૈયાર છે. તો મિત્રો, ચાલો તમે લોકો પણ જમવા. અને સુંદર કઢિયેલ છાશ પણ છે. મિત્રો, આ આપણા નાના છે અને આ ગામડાના ઘરનો વ્યૂ છે. તમે લોકો જોઈ શકો છો, ગામડાના ઘરની મજા જ કંઈક અલગ હોય છે. તો મિત્રો, અમે લોકો જમીએ ત્યાં સુધીમાં તમે આ વિડીયોને લાઈક કરી દો, શેર કરી દો અને સબસ્ક્રાઈબ કરી દો, કારણ કે જમ્યા બાદ આપણે જવાનું છે અગિયાળી ગામ પાસે આવેલા પાલડી ખાતેના મેલડી માતાના મંદિરે, જે ડાભી કુટુંબના માતાજી કહેવાય છે, પરંતુ તેમની માનતા રાખવાથી બધા જ કામ ફળે છે. આથી આપણે પણ એમની માનતા રાખેલી હતી અને આ તો શ્રદ્ધાનો વિષય છે. શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર છે. તો મિત્રો, તમે પણ આ મેલડી માતાજીના દર્શન કરી લો. અને મિત્રો, માનતા એવી હતી કે આ ભાઈ, જે અમારા ભાઈ થાય છે, તેમને સરકારી નોકરીની ખૂબ અભિલાષા, ઈચ્છા હતી અને તેઓ ખૂબ મહેનત કરતા હતા. તેમની મહેનતનું ફળ તેમને મળે તે માટે આપણે માનતા કરી હતી અને અંતે ભાઈને ગુજરાત સરકારમાં સુંદર મજાની જોબ મળી ચૂકી છે. આથી આપણે માતાજીના દર્શનાર્થે પહોંચી ચૂક્યા છીએ. તમે પણ મિત્રો સાચા દિલથી માતાજીને દર્શન કરજો અને તમારી જે પણ ઈચ્છા હોય તે મનમાં વિચારીને ભરપૂર મહેનત કરજો. માતાજી તમને સૌને તમારી ઈચ્છા પૂરી કરે તેવી પ્રાર્થના. નજીકથી મિત્રો તમને દર્શન કરાવી દઈએ. તો મિત્રો, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો અને સબસ્ક્રાઈબ ચોક્કસ કરજો.